સુરેન્દ્રનગરમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન અવારનવાર ગેસ લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારો આક્રોશમાં। રોષે ભરાયેલા સિરામિક ઉદ્યોગકારોએ થાન પોલીસ મથકે રજૂઆત કરી ગેસ લાઇન તોડતા શખ્સો સામે કાર્યવાહીની માંગ કરી। ગેસ લાઇન ઇરાદાપૂર્વક તોડી અને સિરામિક ઉદ્યોગને નુકસાન કરવામાં આવતું હોવાનો ઉદ્યોગકારોનો આરોપ છે। ગેસની લાઇન તોડી નાખવામાં આવતા 20થી વધુ સિરામિક ફેક્ટરીમાં ગેસ સપ્લાય બંધ રહેતા હાલાકી પડી રહી છે। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ।